હેલો ફ્રેન્ડ, સીતારામ. કેમ છો બધા? અટાણે વાગ્યા પૂરા 8 થવા આવ્યા. હાઈ આજ હાંજી બ્લોગ સ્ટાર્ટ કીધો ને બસ મેં જો ખીચડી ભેરવે લીધી. અમારે કાયમ હાંજી ખીચડી હોય જ, તે પૂરી થઈ ગઈ હતી. તે એટલે ચોખા ઉતારતી દાળને મિક્સ કરી દીધી, વાવલે દીધું. હું કાલના બ્લોગમાં કહેતી હતી કે કેરી દેખાડી, કાલે નહોતી દેખાડવાની, અટાણે દેખાડ. આજુ ફેર હે ને કેરીઓમાં એવું હોય. આ તો આ કઈ કેરી છે? ઓલી નાની હે ને હા. અને શું આમાં ઉપયોગી આવે આપણે? બાકી હા, બાકી આનું બહુ કંઈ ખાવામાં ના મજા. પછી આમાં અલગ અલગ વેરે. હા, આ ન આવે કારણ કે આમાં હે ને સોતા વધારે હોય. આપણી તો મીધે કંઈ ટ્રાય નથી કીધી. વધારે ઈ જ ઉતારી ગયો એ જાંબાની. ને આ આંબો હે ને ખાટોય છે. ને બીજું આ વધારે ઈ જ છે, ઈ જાંબાની. ભાર્યું મીન્સ આ થોડીક મોટી. આજુ ફેરે હે ને બહુ અમારે મોટી નથી થયું, ન કરતા હું મોટી મોટી હાથમાં એક માન હમાય. પવનને લીધે હાવ ઝપટાઈ ને અવાર કંઈ જઈને કેરી બહુ જોઈએ એવું હે નહીં. બધી નાની નાની છે, એકો એક. આ ભારવા મૂક્યું. આવી ગરમીની વેલેરિયું પાકે છે. ને બાકી આ કેરી હોય ને આ કેરી તો બહુ ઓલી ન કે બહુ ખાવામાં મજા નથી આવે, તોય હાલે. ભાગ્યાને દીધું. અમારે આજ ફાઇનલી ભાગ્ય અહીં આવે કે જે અમારો ખેતર વાવે, અમે વારે ખેરે ભાગમાં દે દઈએ તો આજુ ફેરે એ આવે કે ને આજુ ફેરે અમારે કઈ માંડવી આવવાની હે જરા કયો કે ન્યૂ ટ્રાય કરવાની. અમારે આ એરિયામાં હજુ ફરે સક્સેસ બહુ સારી છે. એક ત્રિયાવાથી એક બે જણાએ વેવી હતી ને પરવા લગભગ 8-9 જણાએ વેવી હતી. તે બધા થાવ કેવી રીતે એક કાકો હોય ને 45 મણ લગભગ વીજવી હતી વીઘે. એટલે અમે ન્યૂ ટ્રાય કરીએ. કારણ કે અમે ઘણા ટાઈમથી G20 G22 બે જ વાવીએ. તો અમારે બદલાવાનો વિચાર નથી, બદલાવીએ જોઈએ કેવો રિઝલ્ટ છે. ને થોડાક દિવસમાં પાછો ખાતર વાવવાનું થાય. એ તો તમે કાલના બ્લોગમાં કીધું જ. એવું બધું છે. ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દીજો. ને એવા મેં લગભગ કન્ટિન્યુ બ્લોગ રાખ્યું. એક દી વચમાં કદાચ ગેપ આવે હગે 5 મિનિટનો, તો 5 મિનિટનો કમસે કમ 5 મિનિટનો બ્લોગ આવી છે. તો આ અપડેટ હતી આજની. ને આ અમારું બંબુ પ્લાન્ટ હમણાં એસીમાં હે ને તે બગડતું ને એક આ ફાયદો થયો. કારણ કે કાંઈ જેની ગરમીનું કદાચ ન રહેતું હોય, હું અંદાજો લગાડે, મને પાકા નથી ખબર. ગરમીને લીધે હે ને મને એવું લાગે કે પીરું પડે જતા. આ બંબુ હોય ને પીરા વધારે પડે જતા. ને હમણાં હે ને હવે પેક અંદર ને અંદર એસીમાં હોય ને એટલે વાંધો નથી આવતો. ને એવું નહીં આને તડકોય જરૂરી હે. હા, એટલે આથી સીધો અમારે ઉગમણા બહારના મકાન હે દરવાજા કહેવાની હતી, એટલે સીધો પ્રકાશ આવે પડે. થોડીક વાર એની વિટામિન સી જડ્યું રહીએ. વિટામિન ડી કે સી? વિટામિન સી ખાટી વસ્તુ માં એવું સોરી ભૂલાઈ ગયું. વિટામિન ડી જડ્યું રહીએ. ઈયો પાકા નથી ખબર કારણ કે આપણી સનસ્ક્રીન મને ઘરના ખબર પાકા તો ઠીક. તો એના લીધે કામ થોડુંક હા ખીલું રહીએ, એના કરતાં હુકાઈ જતું. આ થોડું પીળા પાન પડે કેમ પછી તો થોડુંક તો થાય કારણ કે ગરમી હદ બહાર પડે. હમણાં ધોયું નથી, થોડુંક મેલું લાગે. અઠવાડિયામાં એકદમ તો હું ધોવે સાફ કાં હું ધોવે કાં યોગેશ આ જે પાણા હે ને કલરિંગ એ ધોઈએ. ને અમારે કાચકો આ પાણી હે હટે ને કે પાણી હોવે લઈએ. તો ખીચડી વળે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. રામ રામ સીતારામ. કેમ છો બધા મજામાં? તો તાણે સવારના 8 વાગ્યા ને સવારના પોરમાં વહેલું કામકાજ ચાલુ થયું. અટાણે જીરું બધું કાઢે ને પાછું હરખું ખડકવાનું હોય. બસ જીરા કાઢીને જોઈએ ને કોકો હેઠે બાસકા હે કાઢીને જોઈએ કે ભાઈ બગાડ છે કે નહીં.
આ રીતના ટણા બાર ખડકતા જઈએ. આખું બધું જીરું બહાર કાઢે પછી ઊભી થપ્પી મારી દેવી. પ્લાસ્ટિક રાખે ને એટલે કામ બગાડ ન આવે. એમાં જે અમારી પરવાની માંડવી છે એ થપ્પી મારી દીધી. જે પાછી તમે દઈ દેવાની છે ને ગિરનાર શિયાળનું બિયારણ લેવાનું છે. આજે ફરી વિચાર છે કે નવી વેરાયટી વાવીએ, કારણ કે ઘણા ટાઈમથી એક વેરાયટી વાવી. જે કાલે કીધું હતું કાલના વિડીયોમાં, તો આજ સવારના પોરમાં વહેલું કામ ચાલુ કરી દીધું. કામ વહેલા ફ્રી થઈ જાય, ત્યાં તડકા જેવું થાય તો ફ્રી થઈ જાય એવું બધું છે. બસ જીરું કામ ચાલુ કરી જ દીધું. નવા જીરું છે બહુ સારું હોય. બગાડ કાંઈ એવું નહીં, એટલા દીઠિયા પીડ્યું તો એવું ને એવું જીરું છે. વિચાર છે કે જે દિવાળી સુધી અહીં નહીં રાખવું, પછી જે ભાવ આવે એ જોઈએ જાય. અટાણે તો રાખી દેવાનો વિચાર છે. આ બાજુ અમારા ભાગ્યનો ઘઉં છે જે મેં પાડોમાંથી ડીઝલ પીડ્યું. થોડું ઘણું ડીઝલ છે. ડીઝલ તો એક જ બેરલ પીડ્યું, કારણ કે અટામાં ઘાઈ જડતું ને. આ એક પીડ્યું તો એ ટ્રેક્ટરમાં ઠલવે નાખ્યું. આ એક 50 લીટર ભરેલ પીડ્યું. આમાં વાવણી થઈ જાય છે. અટાણે વાવણી સુધીનું જ જોવાનું છે. વાવણી પછી કાં જેવો મેં થયો એટલે ડીઝલ જેટલું જોતું એટલું જડીએ. જ્યાં સુધી મેં નહીં થયો ને ત્યાં સુધી જ અછત રહીએ. કારણ કે અટાણે ઘણા લોકોને એ થાય કે ભાઈ ડીઝલ પૂરું થઈ જાય, કે ડીઝલ નહીં જડે ને ડીઝલ હવે પૂરું થઈ જાય. પણ ડીઝલ પૂરું તો ન થાય, હવે જઈરું રહીએ. અટાણે કામ માણસ સ્ટોક બહુ કરે એટલે થોડુંક શક્યતા વધારીએ કે ભાઈ ઓછું જડે. તમે પેટ્રોલ પંપ બી ઓછા જઈએ, કારણ કે માણસ લેવા વધારે આવે તે ઓછું જે મેપી મેળે વાંધો નહોતો આવતો. હાલ્યું જઈએ ધીરે. અમારે તો આ બાજુ જે વાંધો નહીં જડ્યું નહીં, પણ પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં એવું છે કે બહુ ઓછું જડે. હવે લાઈનું થઈ જાય જ્યાં ડીઝલ આવે ને ત્યાં. એ જોઈએ કેટલોક ટાઈમ અહીંને રહીએ આ તંગી. આપણે તો આપણા પૂરતું પીને પછી આગળ જીવવું જોઈએ. તો બસ જો 10 વાગ્યા ને એવું આ રીતના ખડકતા જાય. પલડાઈ ખાલી દિવાલમાંથી ભેજ ન આવે પછી ખડકતા જાય આવી રીતના. આ રીતના અહીં 3 આયરું કરવી, અહીં 100 આયરું કરી. એકના ઉપર એક આરામથી થપ્પી લાગતી જાય. નાના હાથે પહેલાં ને ફ્લોરિંગ હતું એ કાઢવા હાટું આખી આ ફેરવવું પડ્યું, કારણ કે ફ્લોરિંગમાં સીધું ભેજ આવે જાય ને બારી પાસે થોડોક જગ્યા રાખી જેથી વાસટ કે ન આવે ને આથી અહીં રાખે ભેજ ન આવે. પાછું આ બાજુ જે તાલપત્રી વીધી એ આખું અહીં માથે જ નાખી દઉં એટલે કંઈથી ભેજ આવવાની બીક લાગે નહીં, જીરું બગડે નહીં. તો બસ જો આ રીતના અહીં ગોઠવા અને જે 4-5 બાકી છે. આ એક ટોટલ હજી બદલાવાનું હોય બાસકું ને આ 4 બદલાવ લીધા એનું મોં બાંધવાનું છે, પછી આખું ખડકાઈ જાય. જો આ રીતના જો વાહુથી આ કારણ કે કંતાનીઓ ટાઈપ છે એ આખું ઢાંકણ રાખ્યું એટલે કાં ભેજ ન લાગે. ને પછી આ રહ્યું એ ઉપર ચડાવી દીધું એટલે આ બાજુથી ભેજ ન લાગે એનો વાસ જ જાય. ને આ બારી બંધ કરે ને અહીં પ્લાસ્ટિક બાંધી દીધું એટલે કંઈથી ન પાણી આવે ન કાંઈ, એટલે હવે પેક થઈ જાય એટલે જીરું બગડે ન કાંઈ. આ બસ બેરલું પીડ્યા હા ઘઉંના બાજરાના. આ ખાતર લીધા એ. આ આપણે હે સલ્ફર ફાડા, આ ટાઈગર પાવર છે અને કેતા ખરી. અને કામ કે બાપુ આ કામ છે આપણે નામ ભૂલાઈ ગયું. એડીનો ખોળ દહી ભાષામાં. ને આ ગ્રો પ્લસ. આ તો પરવાય નાખ્યું હતું ને આ પરવા આવતું સલ્ફર ફાડા પર બીજી કંપની તો આજુ ફરી બીજી કંપનીનું હોય ને આ આજુ ફરી ન્યૂ ટ્રાય કર્યું. એડીનો ખોળ બહુ વખાણ સાંભળ્યા, બહુ સારું રિઝલ્ટ થયું. ઘણા કીધું આજુ ફરી ન્યૂ ટ્રાય કરીએ. તો બસ જો આજુ ફરી ટ્રાય કરીએ ને કેવું રિઝલ્ટ થઈ તમને આગળ વિડીયોમાં રહી હોય એટલે ખબર પડે જ છે થોડાક ટાઈમમાં. બસ જો બાસકું તૂટેલું તો ડબલ બાસકા કરી નાખ્યા એટલે કામ ઢોરાય નહીં જીરું. થોડુંક ઢોરાણું તો નહીં ઢોરાણું. આવી રીતના જુગાડ કરે ને જો તમને ખડકીએ હોય